નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જીબી એજ્યુકેશનમાં। આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિજ્ઞાનનો ચેપ્ટર 1 છે તેનો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિસ્થાપન પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું। અગાઉના વિડીયોમાં આપણે વિઘટન પ્રક્રિયા જોઈ હતી। જો તમે તે વિડીયો ન જોયો હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો, તે પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। જોઈ કે એક્ઝામમાં તમને પૂછાય તો કઈ રીતે પૂછાઈ શકે આ પ્રશ્ન। તો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો, એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। એટલે કે આમાં વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા લખવાની છે અને ત્યારબાદ તેના ઉદાહરણો લખવાના છે। તો પ્રથમ વ્યાખ્યા જોઈ, જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના જ દ્રાવણમાંથી દૂર કરે એટલે કે વિસ્થાપન કરે તેને વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય। તો સૌપ્રથમ આપણે વિસ્થાપન પ્રક્રિયાને સમજીએ, ત્યારબાદ તેની વ્યાખ્યા જોઈએ એટલે તમને વ્યાખ્યા સારી રીતે સમજાય છે। તો શું કરવાનું છે, એક કસનળી લેવાની છે, તેમાં કોપર સલ્ફેટનું દ્રાવણ દાખલ કરવાનું છે। ત્યારબાદ કાંટ ન લાગ્યું હોય તેવી 2 લોખંડની ખીલી લેવાની છે અને તેને દોરા વડે બાંધીને જે કસનળીમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભર્યું છે તેમાં દાખલ કરવાની છે। ત્યારબાદ 15 થી 20 મિનિટ સુધી તેને રાહવા દેવાનું છે। તો તમને બહાર જ્યારે ખીલીને બહાર કાઢશો ત્યારે જોવા મળશે કે જે લોખંડની ખીલી છે તેના ઉપર કંઈક ચોંટેલું જોવા મળશે અને જે આ કોપર સલ્ફેટનું દ્રાવણ હતું તેનો રંગ પણ બદલાઈ જાય છે, આછા લીલા જેવો તેનો રંગ થઈ જાય છે। એટલે તમે અહીં જોઈ શકો છો કે જ્યારે લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં દાખલ નથી કરી ત્યારે તે આ ટાઈપની દેખાતી હતી, ત્યારબાદ તેને દાખલ કરીને બહાર કાઢવામાં આવી તો તે આ ટાઈપની થઈ ગઈ। અને કોપર સલ્ફેટનું દ્રાવણ પહેલાં આ રીતનું હતું, જ્યારે તેને લોખંડની ખીલી અંદર દાખલ કરી પછી બહાર કાઢી ત્યારે કોપર સલ્ફેટનો રંગ પણ બદલાઈ ગયો, એટલે કે કંઈક પ્રક્રિયા થઈ અને તેનો રંગ આછો લીલો જેવો થઈ ગયો। તો હવે આપણે સમજીએ કે આ પ્રક્રિયામાં શું થયું છે, કોપર સલ્ફેટનો રંગ છે શા માટે બદલાઈ ગયો અને લોખંડની ખીલી હતી તેના પર શું ચોંટેલું છે। તો જ્યારે આ ખીલી છે તેને કોપર સલ્ફેટના દ્રાવણમાં દાખલ કરવામાં આવે ત્યારે જે કોપર સલ્ફેટમાં જે કોપર હતું તે ખીલી ઉપર ચોંટી જાય છે અને જે Fe એટલે કે લોખંડની ખીલી આયર્ન છે એ કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરે, જેના લીધે તેનો રંગ બદલાઈ જાય છે। ત્યારબાદ ઉદાહરણો જોઈએ, તો કે આયર્ન એ કોપર કરતાં વધારે ક્રિયાશીલ એટલે કે સક્રિય છે, તે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત કરે એટલે દૂર કરે છે। તો શું થાય છે આ પ્રક્રિયામાં, તો કે જે Fe છે એટલે કે આયર્ન, જે લોખંડની ખીલી આપણે લીધી હતી તેને કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખી હતી તો શું છું, તો જે દ્રાવણ હતું એ FeSO4નું બની ગયું, જે આપણને આવડવા મળ્યું છે એ દ્રાવણ FeSO4નું મળ્યું અને ખીલી ઉપર કોપર ચોંટેલો જોવા મળ્યો। એટલે શું છું આમાં જુઓ, જે Fe એટલે કે જે આયર્ન હતું, જે આયર્ન છે તે કોપરને દૂર કરે છે, જે CuSO4 છે આ રીતનું CuSO4, તેમાંથી આ કોપરને દૂર લઈ લે, દૂર એટલે તેને દૂર કરી નાખે અને વિસ્થાપિત કરી નાખે અને જે Fe છે આયર્નની ખીલી SO4 સાથે જોડાઈ જાય છે અને શું બનાવી નાખે છે, અને તેની સાથે જોડાઈને FeSO4 બનાવી નાખે। શું બનાવી નાખે, FeSO4, અને કોપરને દૂર કરે એટલે કે વિસ્થાપિત કરે, આને જ કહેવાય વિસ્થાપનની પ્રક્રિયા। તો સમજાઈ ગયું કે વિસ્થાપનની પ્રક્રિયા શું છે। અને અહીં એક બાબત યાદ રાખવાની કે જે વધારે સક્રિય એટલે કે વધારે ક્રિયાશીલ હોય તે જે ઓછું ક્રિયાશીલ હોય તેને તેના દ્રાવણમાંથી તેને વિસ્થાપિત કરી નાખે છે। હવે વ્યાખ્યા સમજીએ, વ્યાખ્યા શું હતી, જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ, આપણે પ્રવૃત્તિ જોઈએ એમાં વધુ ક્રિયાશીલ તત્વ કયું હતું, Fe આયર્ન હતું, તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને એટલે ઓછું ક્રિયાશીલ તત્વ કયું હતું, Cu કોપર હતું, તત્વને તેના જ દ્રાવણ એટલે આનું જ દ્રાવણ કયું, CuSO4, તેના જ દ્રાવણમાંથી દૂર કરે એટલે કે વિસ્થાપિત કરે તેવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કરે। એટલે કે Fe છે એને CuSO4ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી અને CuSO4ના દ્રાવણમાંથી કોપરને દૂર કરો અને FeSO4 સાથે જોડાઈને FeSO4 બનાવી નાખી। ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ તો કે જ્યારે ઝીંકને
આપણે કોપર સલ્ફેટ CuSO4 કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખીએ ત્યારે શું થાય તો કે ઝીંક છે એ કોપરને વિસ્થાપિત કરી નાખશે, કોપરને દૂર કરી નાખશે અને ઝીંક છે એ SO4 સાથે જોડાઈ જાય એટલે શું બની જાય ZnSO4 બનાવી નાખશે. તો અહીંયા શું છું તો ઝીંક છે એ કોપરને દૂર કરવું અને SO4 સાથે જોડાયેલું એટલે કે કોપરને વિસ્થાપિત કરવું, જે અહીંયા દૂર કરી નાખ્યું અને ZnSO4. તો આને જ કહેવાય છે. એટલે કે આપણે ઝીંક છે એ શું છે વધારે ક્રિયાશીલ છે કોપર કરતાં, એટલે તેણે કોપરને છે એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી દૂર કરી નાખ્યું. તેવી જ રીતે જે PB એટલે કે જે લેડ છે તે CuCl2 એટલે કોપર ક્લોરાઇડ કહેવાય ને તેની સાથે પ્રક્રિયા કરશે. એટલે કે આ લેડ છે એ વધારે ક્રિયાશીલ છે, તે કોપરને શું કરશે દૂર કરી નાખશે. જે CuCl2નું કોપર ક્લોરાઇડનું જે દ્રાવણ છે તેમાંથી કોપરને દૂર કરી નાખશે અને PbC કોની સાથે જોડાઈ જશે Cl2 સાથે અને PbCl2 એટલે આને કહેવાય લેડ ક્લોરાઇડ બનાવશે અને કોપરને દૂર કરશે એટલે વિસ્થાપિત કરશે. એટલે મેન વિસ્થાપન પ્રક્રિયા શું છે તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના જ દ્રાવણમાં, કોનું દ્રાવણ જે ઓછું ક્રિયાશીલ તત્વ છે તેનું જ દ્રાવણ તેમાંથી દૂર કરે, વિસ્થાપિત કરે તેવી પ્રક્રિયાને વિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આશા રાખું છું કે તમને વિસ્થાપનની પ્રક્રિયા સમજાઈ ગઈ છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નેક્સ્ટ વિડીયો સાથે. બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.